રસ્તામાં તો મામા મળી ગયા। ઝુમકડે રાતા ફૂલ રે બમર રે રંગ ઢોલરીઓ જ્યુસ પીલા દો મોસંબી કા। અચ્છા મોસંબીનું જ્યુસ તો નથી, હવે શરબત પીવું પડશે। ચાલો કન્ટિન્યુ। વેલકમ ટુ ન્યુ માય વ્લોગ। આજે જવાના છે આપણે પ્રવાસમાં। ચાલો કન્ટિન્યુ। તો આ છે મારું ઘર। તમે તો કોઈ જોયું જ નહીં હોય, તમે ભલે જોયું પણ હું તો કહેતો જ રહી। અત્યારે શેરીમાં તો કોઈ નથી, બે બાજુ અંધારું દેખાય। ચાલો હવે આપણે આપણા દોસ્તારને બોલાવવા જાય। ચાલો કન્ટિન્યુ। આ છે આપણા દોસ્તારનું ઘર। ચાલો હવે એને બોલાવી। આપણો દોસ્તાર આવી ગયો, હવે આપણે જઈ સરના ઘરે। ચાલો કન્ટિન્યુ। અત્યારે અંધારાનો કોઈ નથી અમારે બે સિવાય। અંધારાનો લાભ લઈએ અમે અત્યારે। અચ્છા આપણે સરના ઘરે પગી ગયા। ચાલો હવે આપણે નાસ્તો કરવા જઈએ। ચાલો બધાય। હવે અમે બધા દોસ્તારો થોડીક રેસ લગાડી દોડવાની। સવારમાં દોડવાની તો બાકી બહુ મજા આવે આપણે દોડ। હવે થોડોક નાસ્તો કરી લઈ। આ છે હોટલ। તમે તો કોઈ જોઈ જ નહીં હોય, તમે ભલે જોયું, હું તો કહેતો જ રહી। પણ અચ્છા એકચ્યુઅલીમાં અત્યારે અમે જુનાગઢ જાય છીએ। ચાલો ઠંડી ફૂલ છે, કાચમાં ઝાકળ જામી ગયો। આ છે સવારનો બ્યુટીફુલ નજારો। આ છે જુનાગઢ હાઈવે। અમે એટલા જણા જઈએ। અમારા સર પણ બ્લોગ ઉતારે છે। અત્યારે જોરદાર ગીત વાગે, બધા ગીત સાંભળતા સાંભળતા જાય। ચાલો આ છે ગેટ। તમે તો કોઈ દી જોયો જ નહીં હોય ને, તમે ભલે જોયો, હું તો કહેતો જ રહી, તમને કેટલી વાર કીધું મેં। આ છે દાતાર જવાનો રસ્તો। અહીં ચેકિંગ કરતા, એટલે ચેકિંગ કરાવીને આપણે જાય છે। ફાઇનલી હવે આપણે વિલિયમ ડેમ પાસે પૂગી ગયા છે, એટલે કે દાતારમાં। હવે આપણે ચડશું। ચાલો તો આ છે દાતારનો ગેટ। અત્યારે સવારના 8 વાગ્યા છે। હવે આપણે ચડી ક્યારે જોઈ। ચાલો અહીંયા તો ઘણા બધા વાંદરા હતા। આ તો બધાની આગળ આગળ હાલે। જો પ્રકૃતિનો આનંદ, કેટલી સરસ પ્રકૃતિ છે। અમે લોકો દાતાની મુલાકાત માટે આવ્યા છીએ। જો પેલા અમારા વિદ્યાર્થી 700 જેટલા પગથિયા ચડ્યા તો અમે બધા ફોટા પાડવા માંડ્યા, કેમ કે પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવાની હોય ને। જો આ અમારા સ્ટુડન્ટ, હોનાર સ્ટુડન્ટ બધા 10માના વિદ્યાર્થી। આ અમારા વિજ્ઞાનના સર। આ સમીર। પછી આગળ બોલા આ સાહેબને તો તમે કોઈ દી જોયા નહીં હોય। અમારા સાહેબ પણ બ્લોગ ઉતારે, તમે એની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થોડોક સપોર્ટ અમારા સાહેબને પણ કરજો। આપણે ફૂલ થાકી ગયા, એટલે થોડીક વાર અહીં બેઠા, પછી આપણે આગળ જઈશું। એ ઝુમકડે રાતા ફૂલ રે બમર રે રંગ ઢોલરીઓ ફાઇનલી હવે આપણે અહીંથી જ્યાં ઊભા હોય ત્યાંથી દાતાર તો દેખાય। હવે થોડાક પગથિયા બાકી, ચાલો આપણે ચડીએ। દાતાર સામું દેખાય ને હવે બધા ફૂલ થાકી ગયા। જોઈ લો તમે બધાનો હાલ બાકીઓ। ઉપરની ટોચેથી કાંક આવો વ્યૂ આવે, તમે જોઈ શકો છો। હવે આપણે ઉપર આવી ગયા। પેલી વાત તો આપણે ઉપર આવીને સીધા બેસી જ ગયા છીએ, કેમ કે બધા ફૂલ થાકી ગયા છે। હવે ફોટા બોટા પાડીને સીધા જાહું આપણે દર્શન કરવા। અમે બધાએ દર્શન કરી લીધે। ત્યાં ફોન અલાઉડ નહોતો, એટલે તમને દર્શન નથી કરાવ્યા। બાકી આ નજારો જો તમે। હવે અમે બધા પ્રસાદી લેવા બેસી ગયા। ચાલો પછી મળું। અત્યારે અહીંયા ફોટો શૂટિંગનું કામ હાલે, જોઈ લઈએ બાકી। 11 વાગ્યા ને હવે અમે ઉતરવાનું પાછું ચાલુ કર્યું હોય। ચાલો ઉતરવાની તો બાકી બહુ મજા આવે, જોઈ લઈએ બાકી। તો ફાઇનલી મિત્રો હવે આપણે નીચે ઉતરી ગયા। હવે આપણે જાશું વિલિયમ ડેમે। ચાલો કન્ટિન્યુ। ફૂલ થાકી ગયા મિત્રો। હવે થોડીક સોડા પી લઈએ આપણે। જ્યુસ પીલા દો મોસંબી કા।
અત્યારે આપણે વિલિયમ ડેમ ઉપર આવી ગયા છીએ. તમે ખાલી એનો નજારો જુઓ, બ્યુટીફુલ. કંઈક આવો નજારો દેખાય વિલિયમ ડેમનો. જોઈ લો, ઓલી બાજુ બધી ગાડી પાર્ક છે. અત્યારે બધાય પાછા ફોટા પાડવા માંડ્યા. ચાલો કન્ટિન્યુ, આગળ મળ્યું તમને. હવે આપણે કાશ્મીર બાપુની જગ્યા ઉપર જઈશ. ચાલો કન્ટિન્યુ. તો આ છે અશોકનો શિલાલેખ. તમે તો કોઈ જોયો જ નહીં હોય. તમે ભલે જો, હું તો કહેતો જ રહી. પણ તો હવે મિત્રો આપણે ફાઇનલી કાશ્મીરી બાપુની જગ્યા ઉપર આવી ગયા. તમે નજારા જોઈ શકો છો. અહીંયા તો રસ્તામાં આડું પાણી આવી ગયું, પણ સારું થયું આવી ગયું, કેમ કે પગ ફૂલ દુખતા હતા આપને. જોઈ લ્યો, બાકી બધા આઈ લાવે બૂટ ઉપર લઈને. જોઈ લ્યો, આપણે તે બધાની પહેલા આવી ગયા આગળ. આ છે એટલું બધું પાણી. આ બે ઈજ છે હમણાં પુષ્પરાજભાઈ ના. જો તમે અત્યારે પાણીમાં ઉભા. અમારા વિદ્યાર્થીઓ કાશ્મીરી બાપુની જગ્યાએ આવ્યા છે. રસ્તાની અંદર આ પાણીની મોજ બધા માણી રહ્યા છીએ. બરોબર. હવે અડધેથી પ્લાન ચેન્જ થઈ ગયો. હવે આપણે જવાના એક બોર્ડ દેવી. ચાલો કન્ટિન્યુ, જોતા રહેજો. તો આપણે બોર્ડ દેવીના ગેટે આવી ગયા છીએ. અમે તો અધવચારે ઉતરીને દોડવા માંડ્યા. હું એક નથી દોડતો, પાછળ બધા હાલ્યા જ આવે. અહીંયા તો નકરા વાંદરા જ હતા. ચાલો તમને એનો અવાજ સંભળાવું. તો ફાઇનલી મિત્રો આપણે 1 કલાકના સફર કરીને બોર્ડ દેવી પહોંચી ગયા છીએ. ચાલો, બધાને પાણી જોઈને તો નાવાનું મન થઈ ગયું. તો ચાલો હવે નાવા જાય. આગળ જોતા રહેજો. તો આ છે પ્રાચીન વડલો. તમે તો કોઈ દી જોયો જ નહીં હોય ને. અમારા સર અમને હવે આગળ લઈ જાય છે. એમાં એવું હોય ને, મેં એક મોટી ભૂલ કરી નાખી કે મેં બૂટ નથી પહેર્યા. બધાએ બૂટ પહેર્યા, મેં બૂટ નથી પહેર્યા. પગમાં લાગે છે એટલે. એ તો મારી જ ભૂલ છે ને, આપણે જ ભોગવવાની હોય ને. હવે અમે બધા સ્નાન કરી લઈએ, પછી મળું. બધાય નાઈને બહાર નીકળી ગયા છે. નાવાની ફૂલ એટલે ફૂલ મજા આવી ગઈ છે. અને 4 વાગી ગયા. 6 વાગ્યા પછી એન્ટ્રી બંધ થઈ જાય, એટલે આપણે જલ્દી પૂગવું પડશે. એકચ્યુઅલીમાં અડધા આગળ છે ને અડધા પાછળ છે ને હું વચારે છું. અને મેં ચંપલ પહેરા નથી. કેવું લાગતું હશે તમે વિચાર કરો. સોરી, ભૂલાઈ ગઈ. ચંપલ તો પહેરી નથી, બૂટ પહેરીને આવ્યો. અને નાયા પછી કંઈક અલગ જ મજા આવે. હો, આ શું છે ચાલો કોમેન્ટ કરી દો, મને જ નથી ખબર. અમે બધા લોકો બોર્ડ દેવીની બહાર નીકળ્યા ને, તો હું બ્લોગ ઉતારતો હતો. બ્લોગ તો હું ઉતારતો જ તો, પણ હમણાં ફિલ્મ ઉતારતા મારા બધાની વાર ન લાગે તો બાકી. अच्छा એટલે કહેવાનો મતલબ એવો જ છે કે બોર્ડ દેવીની બાઉન્ડ્રીની બહાર તમારે ના જાવ. અમારાથી તો ભૂલ થઈ ગઈ. બોર્ડ દેવીથી તો આપણે બહાર કેરું ને આવી ગયા. હવે આપણે રજવાડીમાં ચા પીવા આવ્યા. ચાલો ચા પીએ હવે. હવે અમે બધા લોકો ઘરે જવા માટે પાછા નીકળી ગયા છીએ. હવે ચાલો તમને આગળ મળું. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. એકચ્યુઅલીમાં અમે ઘર પાસે પૂગવા આવ્યા. હવે થોડુંક બાકી છે. ચાલો કન્ટિન્યુ. હવે અત્યારે આપણે ઘરે આવી ગયા, ફૂલ થાકી ગયા. એવું મને આપણે બીજા મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા. ચાલો.